મિત્રો કેમ છો તમે બધા? આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને હા મિત્રો, આજે તમારો ભાઈ પાછો આવી ગયો છે એક નવા વિડીયો સાથે. મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો ચાલો મિત્રો, હું તમારો ટાઈમ વેસ્ટ ના કરીશ અને વિડીયો ચાલુ કર્યા પહેલાં મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો પ્રશ્ન નંબર 1, ગુજરાતના કુલ કેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે? A 15%, B 5%, C 20%, D 9%. તો મિત્રો સાચો જવાબ છે ડી 9%. 9% વિસ્તારમાં જંગલ આવેલા છે. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે વૃક્ષ છે? કયા જિલ્લામાં સૌથી વધારે વૃક્ષ છે? A રાજકોટ, B ગાંધીનગર, C અમદાવાદ અને D ભાવનગર. તો મિત્રો આનો સાચો જવાબ છે બી ગાંધીનગર. ગાંધીનગરમાં સૌથી વધારે વૃક્ષ છે. મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા મજેદાર પ્રશ્ન લાવતા જ રહીશું. તો ચાલો પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન નંબર 3, મહારાજા રણજીત સિંહના રાજ્યનું પાટનગર કયું હશે? મિત્રો આ પ્રશ્નના ઓપ્શન છે A અમૃતસર, B લાહોર, C ચંદીગઢ અને D ઉદયપુર. તો મિત્રો આનો સાચો જવાબ છે બી લાહોર. લાહોર તેનું પાટનગર હતું. મિત્રો પ્રશ્ન નંબર 4, ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોણે લખ્યું હતું? A નર્મદા, B દલપતરામ, C નવલરામ પંડ્યા અને D નંદશંકર મહેતા. તો મિત્રો સાચો જવાબ છે બી દલપતરામ. પ્રશ્ન નંબર 5, અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો ઉપર કેટલો વેરો વધાર્યો હતો? A 20%, B 25%, C 21% અને D 22%. તો મિત્રો આનો સાચો જવાબ છે ડી 22%. અંગ્રેજ સરકારે 22% વેરો વધાર્યો હતો. તો ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.